जय द्वारकाधीश गाइस, हर हर महादेव। तो गाइस आज से कमला उताणी कमला मानी यस गाइस, कदाच तमने नहीं खबर हो कमला उताणी पण जे कयो ये नाम શું છે જાની ડોંગરાના? नहीं 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 कदमगिरी। हाँ कदमगिरी माताजी છે ને એના કમળાઈમાં એ નામ અત્યારે મોટો જબરું શું કહેવાય હોળી પ્રગટાવશે આજ હાજે ને હા તમે બતાવશો એમ નહીં આપણે ક્યાં જવાનું છે ઘરે છે? હા ધાર ઉપરથી અહીંથી હશે ને અહીંથી અમારા ઘરેથી ધાર ઉપરથી છે ને બતાય તો ના જવારવાઈ જવાનું છે ને બતાવશું તે તમને હે ના તો ના જવાનું છે ને છે ને ગાઈસ મહાદેવની પૂજા કરી નાખી છે એ બતાવી દઉં ને ઘણા સમય પછી આજ વ્લોગ શૂટ કરી છે કાલ જાનવી આજ રવિવાર છે ઘેર છે આ બધા ને ગાઈસ છે ને વાત કરવાની હતી પહેલાં તો હું તમને ખેતરનો હાલ શું છે ને અત્યારે એ બતાવી દઉં। લેટ્સ ગો ગાઈસ। અહીંયા તો ભીનું છે મેં ચપ્પલ નથી પહેર્યા હમણાં મોટા મારું છું ઓકે ચાલો બાજરી કેમ મોટી થઈ ગઈ ને એ જ ખબર ના રહી જો ઓ માય ગॉड है ना आखी बताऊँ भाई हम जो गईस आ लगन में रहा ने तो बाजरी ने ઝાડ ने બધું મોટું થઈ ગયું તલ નાના છે તલમાં તો ખડ કાઢે છે સમજાણું તો ના તો હું લઈ જાય તમને આખો ખેતર ટૂર દઈશ પણ અત્યારે તો આ બાજરી જોઈ લો ને મહાદેવની પૂજા કરી નાખી છે એ બતાવી દઉં ઓકે ચલો મોટર શરૂ છે અત્યારે પાણી આવે છે અહીંયા જો બાય જાનવી કહે છે બાય દીદી જો ओके गाइस चलो महादेव दर्शन करावी दो घना समय पछी जो गाइस महादेव पूजा करने से आ सने ओला बीलीपत्र बीली से ने हाव એટલે હાવ ફૂકાઈ ગઈ એમ જો પાંદડા ત્યાં જડતા નથી હારા એ અહીંયા જરૂર આ રહ્યું એકદમ સરસ પણ બહુ એટલે બહુ આખું છે ઓકે તો એ મારા બસની વાત નથી ઠેઠ થેન્ક યુ અહીંયા છે અહીંયા તો એ આખું છે બહુ વધારે મારથી અંબાઈ એમ નથી આમ તેમ લાગતું છે પણ હાઇટ બહુ છે એટલે એક પાંદડાથી આપણે બકાડવું પડશે હમણાં થોડાક દિવસ મહાદેવ નવા પાંદડા ના આવે ને આ કોળ છે એટલે ને ગાઈસ લુક એટ માય હેર ફૂકાઈ ગયા આગળ ધોયા ને હમણાંથી છે ને વાળમાં સારું છે નકર તો હીટ જ હતી નકરી કેમ કે લગ્ન હતા તે વાળ સ્ટ્રેટ ઉપર સ્ટ્રેટ હવે તો શાંતિ છે થોડાક દિવસ પછી પાછું કંઈક નહીં શાંતિ છે ને અમે છે ને આ વખતે હીટ પ્રોટેક્શન લેવાનું પણ ભૂલાઈ ગયું હતું તે વાળ થોડાક ડેમેજ તો થયા છે પણ હાલશે હવે થોડાક દિવસ શાંતિ રહેશે વાળને એટલે હમણાં રાખવાનું તેલ નાખીને હરખાય હા હેર કેર કરવાની સમજાણું ગાઈઝ હું તમને એક વસ્તુ નહીં બતાવું અત્યારે હું આવે છે ખેતરમાં પાણી જાય છે એક તો તડકો ભગવાન અત્યારે 4:30 છે કોઈ લાગે મોઢું જોઈને થોડું લાગે કે કેટલા વાગે જો ગાઈસ પાણી જાય છે ઓલા પણ ફૂંકશે અંદર પણ અહીંયા લાઈન નાખી છે ત્યાંથી 2 મોટરનું પાણી છે અત્યારે તો હાલમાં શરૂ પાણી વહી ગયું ને તો લાઇટ તે નથી દેખાતું સમજાણું ઓલા ભાગમાં જાય છે જારમાં જાય છે જો અત્યારે ઘણું પાણી ઓછું થઈ ગયું નહીંતર એટલે ઊંધી તો હોય સમજાણું આવું ગઈશ આમાં આવું હોય ગઈશ હમણાં પાણી શરૂ છે બાજરીમાં આવ્યું હતું કાલ આમાં છે પછી થોડાક ટાઈમ પછી તલમાં જાય છે તલમાં પારવાનું બાકી છે એટલે આટલું ધીરે ધીરે પારતું શરૂ થાય છે અને પારી નાખશું ઓલી બાજરીમાં પી ગયું ઓલી ઝારે પી ગઈ એક આ ઝાર બાકી છે ને આ તલ ને ઓલા પણ એક તલ છે એ બાકી છે પછી બધું પી જાય છે પછી પાછું બાજરીમાં આવશે હવે આ બાજરી 2-3 પાણ કદાચ પીવે તો ઓકે પહેલાં તો આ વાળનું કંઈક કરું જે રાક્ષસ થઈને કરું છું ને હું રાક્ષસ આઈ એમ નોટ રાક્ષસ આઈ એમ અ પ્રિન્સેસ નોટ અ પ્રિન્સેસ જી યાર
મને તો બહુ દહેસડે છે છોકરી એને પ્રિન્સેસ કંઈ નહીં એની માથે યાર એને ખબર છે હું પ્રિન્સેસ નથી તો એને પ્રિન્સેસ કહે છે એક્સ્ટ્રા થઈ જાય છે નહીં યસ બાય બાય હાલો સાંજે મળો તો જો ગઈશ 4 વાગ્યા છે દિવસના રાતના 7:30 ને ગઈશ અમે ક્યાં જઈશી મિશન માતાજીને જવા જઈશી અત્યારે ધાર ઉપર હશે તો બતાવીએ આગળ જઈને કેવી રીતે કરશું બધું અહીંથી છે ને ડુંગરો બતાય એટલે તો ગાઈઝ હવે છે ને જવારી લઈ ને હું જવારી ઓકે ડુંગરો જે બતાય ને ઈ છે કમળાઈમાંનું કદમગીરી જો તમારે ત્યાંથી જો એટલું આગું થાય સમજો થઈ ગયું કે ઓલા જાનીને પાસે જવું છે મારે ગાય જો જવાનું છે જાની નહીં કરે ને નાની તો પડી અહીંયા નહીં જાઉં નાની હું આવું છું 1 મિનિટ ઊભી રહેજે હાય ગાઈસ હા હું પ્રગતિ લાઈક તો થયો ઓલા પણ હતા દિન પર ને ભાઈ ઓલા પણ જોતા થાય નાની એ હા ઓલા રીમડામાં બતા ઈ છે ઈ ના એઠે ના ડોબાજી ઉપર છે યાર ધીંગા ધીંગા લીમડામાં બતાવે તા તો ગાઈસ છે ને આજ અમાર ત્યાં નહીં કમળાઈમાં છે ને આજ હોળી હોય હોળી મતલબ ઓલું હું કરે આય મારા ભાઈ મૂકો છાંદામાં કેવો લાગે આય હું કહેવાય એને હોળી પ્રગટાવી એમ કહેવાય ને હોલિકા દહન આજ હોય કમળાઈમાં ને આમ બીજે બધી તો ખબર હોય તો કાલ રાખશે સમજણ ને નહીં રે સમજાડું મને ધૂળેટીનો હું પ્લાન છે ઈ કયો ગાઈસ क्यों नहीं है हम खेलेंगे और मस्ती करेंगे और पक्का कलर नहीं लगाएंगे घन्ना रमशू આપણે યસ આની રમે એવું લાગે તો ગામમાં જશ નો હા એવું લાગે તો ગામમાં કાલે હોળી પ્રગટાવશે ને ત્યારે ગામમાં જવાનું પ્લાન છે કદાચ સક્સેસ થાય તો નકર તો આમ ઘરે જ સહી हेलो गाइस बाय बाय टाटा एंड सी यू लेटर सिया પછી रामचंद्र की जय बोलो આમ તો વેજા બતી રાખીને ઉભા તમારે આમ નકર એટલું અંધારું છે આમ લાગે છે કે હું છું આ જો ચાંદ ને ગાઈઝ હજી ઘરે જઈને છે ને લાપસી કરવાની છે કેમ કે મોડું થઈ ગયું ને તમે કરી નાખી ને અમારે કરવાનું બાકી છે કેમ જરૂરી હોય લાપસી કરવી યસ બેટા જરૂરી હોય લાપસી કરવાની ઓસ કાલે ગાઈઝ ઝૂલેતી હતી ને તારે સર મને રોવું આવી દેશું માતાજીને બાલી हट कटिया झूठ बोल रही है गाइस हम जो मम्मी धारे वसी तारे धारे थी तारे કેટલું મસ્ત મસ્ત વ્યૂ હોય આ બધું જો શાંતિ રાખને ઘડીક